તો ગાઈસ જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ. તો અત્યારે ચાલે છે શ્રાવણ મહિનો અને આજે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે. તો અત્યારે ઘરમાં બધાય શ્રાવણ મહિનાનો બીજો સોમવાર રહ્યા છે. તો આજે બધાનો ઉપવાસ છે. પણ જો આજે ઘરમાં ઈવા અને ગ્રીષ્મા નથી ને, તો ઘર બિલકુલ સૂનું લાગે છે. ક્યાંય કલબલાટ નહીં, ક્યાંય અવાજ નહીં. કેમ લાગે તમને હે મમ્મી? નથી ને બે જણા? નહીં, બે જણા નથી. સૂનું સૂનું લાગે છે. સૂનું સૂનું લાગે તો બહુ સૂનું લાગે છે. હા. અને મમ્મી જો અહીંયા ઇલેક્ટ્રિક સગડી ઉપર બનાવે છે ભાત. તો આપણે રેડી થઈ ગયા છીએ દુકાન જવા માટે. તો ફટાફટ દુકાન જવા માટે નીકળીએ. તો ભાઈ આપણે શોપ ઉપર આવી ગયા છીએ અને જો શોપની સાફ સફાઈ થઈ ગઈ છે મસ્ત. તો હવે આપણું કામ સ્ટાર્ટ કરી દઈએ અને ફટાફટ જે ઓર્ડર છે એને કમ્પ્લીટ કરી લઈએ. તો ભાઈ શોપથી નીકળી ગયા અને અહીંયા માર્કેટ આવ્યો છું અને આપણે લીધા છે પેરું, પછી લીધા છે આલુ અને દાડમ તો પડ્યા છે અને હવે કેળા લેવાના છે. તો ચાલો મસ્ત કેળા લઈને ઘરે પહોંચીએ. અને લેવા હોય તો આ ભાઈ ભાઈ હો ભાઈ, એને આપણે ભાઈ સફરજન ખવડાવ્યું છે પણ એક નંબર સફરજન છે હો ભાઈ. તો ભાઈ અહીંથી કેળા લઈ લીધા છે આપણે અને આ કાકા પાસેથી લીધા છે કેળા. તો આ છે માર્કેટ પૂરેપૂરું. તો ભાઈ ઘરે પહોંચી ગયા છીએ અને મમ્મીએ રસોઈ બનાવી નાખી છે, રોટલી બનાવે છે. અને આપણે જે ફ્રૂટ લીધું ને એને હવે ધોઈ નાખીએ. જો આમાં છે પેરું અને આમાં છે આલુ. તો ચાલો એને ધોઈ નાખીએ પહેલાં.